ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું, જેની સમગ્ર દેશે ઉજવણી કરી। હવે ઓડિશાના ભુવનેશ્વરના CTTCમાં ગગનયાનની તૈયારીઓ શરૂ થઈ છે। જેમ જેમ ચંદ્રયાન 3 બુધવારે ચંદ્રની સપાટી પર નીચે પહોંચ્યું ત્યારે ભુવનેશ્વરમાં સેન્ટ્રલ ટૂલ રૂમ અને ટ્રેનિંગ સેન્ટર અથવા તો CTTC ખાતે વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનનો આનંદથી ગુંજી ઉઠ્યા હતા। આ કેન્દ્ર ચંદ્રયાન 3 માટે ઈસરોને ઘણા મહત્વपूर्ण घटकों पूरा पाड़वा माटे जवाबदार હતું। का जो कंपोनेंट है मैन्युफैक्चरिंग करने के लिए बहुत सारा कंपनियां मना कर देते हैं, क्योंकि जो जिनके पास अच्छा क्वालिटीज नहीं है, जो उतना अच्छा मशीन नहीं है, जो कि वो जो हमको जो चाहिए पैरामीटर्स वो अचीव कर सके, वो लोग लेते नहीं। लेकिन CTTC में ऐसा सिस्टम है, जो एस्टेब्लिशमेंट है, जिसके वजह से वो लोग अचीव कर सकते हैं हमको जो चाहिए, जो पैरामीटर्स। CTTC ચંદ્રયાન 3 માટે સોલાર પેનલથી લઈને નેવિગેશન અને માર્ગદર્શન સુધીના જરૂરી ઘટકો પૂરા પાડવા અને ઈસરોના ધોરણો મુજબ તેમની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હતી। एज ए क्वालिटी कंट्रोल पर्सन आई एम वर्किंग हियर। सो मेरा बेसिकली यहाँ पे काम है कि जो भी कंपोनेंट्स यहाँ पे मैन्युफैक्चरिंग होता है, जो भी सैटेलाइट या लॉन्च व्हीकल जो भी कंपोनेंट मैन्युफैक्चरिंग होता है, उसका क्वालिटी यानी कि जो गुणवत्ता है उसका नज़र में रखते या उसको जो अचीवेबल जो कंपोनेंट्स का जो पैरामीटर्स हमको चाहिए उसको सक्सेसफुली अचीव करने के बाद यहाँ से इसरो को भेजें। ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી હજી પૂરી થઈ નથી, ત્યાં આગામી પ્રોજેક્ટ ગગનયાન માટે CTTC ખાતે કામ શરૂ થઈ ગયું છે। In Chandrayaan 3, many of the hardware successfully functioned. That's why soft landing, everything is happened perfectly. Next project already Gaganyaan is going on already. Gaganyaan hardware 80% nearly have completed supplied, and the hardware is remaining hardware also is going on. Gaganyaan also compared to Chandrayaan, it is very complicated hardware. ચંદ્રયાન 3ની સફળતા સમગ્ર દેશ માટે તેમજ તેની સફળતા માટે રાત દિવસ મહેનત કરનાર ટેકનિશિયન માટે એક સીમાચિહ્ન રૂપ છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન। આ પર્વ પર ભાઈના કાંડે રાખડી બાંધવા બહેનનો હરખ સમાતો નથી। અત્યારે બજારમાં બહેનો ઉમટી પડી છે રાખડીની ખરીદીમાં। આ વર્ષે દર વર્ષની જેમ બજારમાં અવનવી રાખડી આવી ગઈ છે, સાથે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન, જેની ભાઈ બહેનો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર રાખડીના સ્ટોલ જોવા મળી રહ્યા છે। દર વર્ષે બજારમાં આવતી નવી રાખડીઓના ટ્રેડ બદલાતા રહે છે, ત્યારે બહેનો પણ સૌથી સુંદર રાખડીઓ ખરીદવાનું પસંદ કરે છે। વેપારીઓ પણ તેમની માંગને પૂરી કરવા માટે દર વર્ષે કંઈક નવી વેરાયટી લઈને આવતા હોય છે। આ વર્ષે બ્રેસલેટ અને કાર્ટૂનવાળી રાખડીની સાથે ચંદ્રયાનની ડિઝાઇનવાળી રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે। આ વખતે ધીરે ધીરે આવે છે અને સારું છે। ગઈ સાલ કરતાં બી ક્વોલિટી સારી છે। બીજું કે વેરાયટીમાં બી નવી નવી વેરાયટી આવેલી છે। કાર્ટૂનમાં બી આવેલી છે, ભૈયા ભાભી જે લુંબા કે છે એમાં બી નવી વેરાયટી આવેલી છે। કાર્ટૂનમાં અત્યારે જે ચંદ્રયાન લોન્ચ થયું છે ને એના પર બી બનાવેલી છે। સુરતના રંગીલા બજારમાં 1.5 મહિના અગાઉથી વેપારીઓ દ્વારા રાખડીનું વેચાણ શરૂ કરી દેવામાં આવે છે, જ્યાં રક્ષાબંધનનો પર્વ નજીક આવતા જ અહીં મહિલાઓ ખરીદી માટે ઉમટી પડે છે। રક્ષાબંધનના પર્વ પહેલા બહેનો પોતાના ભાઈના કાંડાને શોભાવે તેવી રાખડીની ખરીદી કરતા હોય છે। રાખડી અહીંયા બહુ જ સરસ છે અને નવી નવી જાતની છે। દરેક વર્ષે નવી નવી ટાઈપની વેરાયટીઝ આવે જ છે ને આ વર્ષે બી એવું જ છે, નવું નવું કલેક્શન આવ્યા જ કરે છે। અને સ્પેશિયલી કાલનો લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે જે ચંદ્રયાન લોન્ચ થયું એ થીમ પર બી ઘણી સારી રાખડી છે। હા, હું દર વર્ષે અહીંયા જ આવું છું રાખડી લેવા માટે। અહીંયા બધું સરસ કલેક્શન હોય છે, નાના છોકરાઓથી લઈને મોટા માટે સરસ સરસ અલગ અલગ વેરાયટી, ગણપતિ દાદાની રાખડીઓ, રાધાકૃષ્ણ હોય છે, મોરવાળી રાખડી હોય છે। જનરલી હું મોરવાળી મારા ભાઈ માટે પ્રિફર કરું છું, કારણ કે એવું કહે છે કે મોર એ સક્સેસની નિશાની છે, કે મોરવાળી રાખડી બાંધીએ તો કાયમ ભાઈની પ્રગતિ થતી રહે છે। એટલે હું જનરલી મોરવાળી રાખડી મારા ભાઈ માટે લઉં છું ને ભાભી લોકો માટે લુંબા બી અહીંયાથી જ લઉં। લુંબામાં બી સારું કલેક્શન હોય છે ને આ વર્ષે તો એવું કંઈ સાંભળ્યું છે કે ચંદ્રયાનની બી રાખડી આવી છે, જે ચંદ્રયાન કાલે સરસ સક્સેસ થયું છે એના માટે।
ધાર્મિક રીતે ભાઈના હાથ પર સૂતર કે રેશમની દોરી બાંધીને રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે, પણ બદલાતા સમયની સાથે તહેવારોની ઉજવણી પણ બદલાય છે. ત્યારે હવે ભાઈના કાંડાને શોભાવે તેવી રાખડીઓએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા વર્ષોથી શૈક્ષણિક પછાતપણાનું કલંક વેઠી રહ્યો છે, પરંતુ હવે આ જિલ્લામાં શિક્ષણને લઈ આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યા છે અને જિલ્લાના પછાત અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પણ શહેરને ટક્કર મારે તેવી શાળાઓ તૈયાર થઈ રહી છે. આ શાળાઓની સુવિધા જોઈને તમે પણ દંગ થઈ જશો. આવી જ એક શાળા જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ગામમાં આવેલી છે. વર્ષ 2009માં આવેલી ફિલ્મ 3 ઇડિયટમાં તમે લદ્દાખમાં દર્શાવવામાં આવેલી રાંચોની શાળા અવશ્ય નિહાળી હશે કે જ્યાં નાના નાના બાળકો આધુનિક સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યારે આવી જ અન્ય શાળા જો હકીકતમાં નિહાળવી હોય તો તમારે જવું પડશે પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ગામે. ભેંસાણા ગામમાં આવેલી ભેંસાણા પગાર કેન્દ્ર શાળા એક સરકારી શાળા છે અને આ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળાના શિક્ષકો દ્વારા એક અદ્યતન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. આ શાળા ભલે સરકારી શાળા રહી, પરંતુ શાળામાં પ્રવેશ કરીએ ત્યારે શાળાનો માહોલ અન્ય સરકારી શાળા જેવો બિલકુલ નથી. શાળાની દિવાલો પર વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે વિજ્ઞાનને લગતા ચિત્રો દોરવામાં આવેલા છે. તો બીજી તરફ આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને ઊંડાણપૂર્વક અને રસથી સમજતા થાય તે માટે શાળામાં જ એક આધુનિક લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિજ્ઞાનના જટિલ પ્રશ્નો વિદ્યાર્થીઓ સરળતાથી સમજતા થાય તે માટે અલગ અલગ ટૂલ્સ મૂકવામાં આવ્યા છે અને શિક્ષકો આ ટૂલ્સની મદદથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશેની સમજણ આપી રહ્યા છે. થોડા સમય પહેલાં અમારે ત્યાં એક રોબોટિક લેબ પણ આવી છે અને આ જે રોબોટિક લેબ છે એમાં ઇન્ટિગ્રેટેડ સ્ટ્રીમ બેઝ પ્રોગ્રામ પણ આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે સ્કૂલ લર્નિંગ એક્ટિવિટી પણ આપી છે. એના આધારે જે DIF કહીએ છીએ કે ડુ ઇટ ફોર ફર્સ્ટ અને એ કીટ આપવામાં આવી છે. આ કીટ છે એની આધારે આપણને બાળકોના વિજ્ઞાનની ઘણી બધી સમજ કેળવા છે. સાથે સાથે એના જે ઉપકરણો છે એની માહિતી પણ આવશે. 3D પ્રિન્ટર હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મોડલ હોય કે રોબોટિક લેબ હોય કે બીજી કોઈ મોડલ હોય, એ બધા મોડલો અમારી શાળામાં આવ્યા છે અને સાથે સાથે મોડલ બનાવવા માટે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ પણ એ લોકો મને આપ્યા છે, જેના આધારે બાળકો જાતે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી શકે અને એના આધારે બાળકો શીખી શકે છે. એમ આ લેબોરેટરીમાં અલગ અલગ મોડેલ મૂકવામાં આવ્યા છે કે જેથી આ પછાત જિલ્લાના બાળકો પણ વર્તમાન સમય અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીથી પરિચિત થાય. મહેસાણા પ્રાથમિક શાળામાં તૈયાર કરવામાં આવેલી લેબોરેટરીનો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ઉપયોગ કરીને વિજ્ઞાનના જટિલ પ્રયોગોને સરળતાથી સમજતા થાય છે. મહેસાણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ હવે આ લેબોરેટરીની મદદથી વિજ્ઞાનના વિષયમાં સામાન્ય બાળકો કરતાં વધુ સમજદાર બન્યા છે અને આ લેબમાં મૂકવામાં આવેલા ટૂલ્સનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલ રીતે વિજ્ઞાન જેવા જટિલ વિષયને સરળતાથી સમજી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. મારું નામ ચૌધરી સુમિતકુમાર ચાણભાઈ છે. હું ધોરણ 8 સરકારી સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાં એક આધુનિક લેબ બનાવવામાં આવી છે જેનું નામ છે રોબોટિક લેબ. તે અમને ખૂબ જ ઉપયોગી છે. તેમાં વધારે ટૂલ્સો છે, જેમાં ગાડી, રિમોટ કંટ્રોલ કાર, જેમ કે 3D પ્રિન્ટર વગેરે છે, જેમાં અમને ખૂબ જ ભણવામાં ઉત્સુકતા મળે છે અને અમને તેમાં ખૂબ જ મજા આવે છે અને અમારા શિક્ષકો અમને તે વિશે ખૂબ જ સમજાવે છે અને અમને પણ તે પ્રયોગ કરાવે છે. જય હિન્દ, જય ભારત. મારું નામ રબાઈ રવિનાબેન મહેરાજભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. અમારી શાળામાં એક આધુનિક લેબ બનાવવામાં આવી છે. તેમાં વૈજ્ઞાનિક સાધનો પણ છે. ત્યાંથી અમને ખૂબ જ જ્ઞાન મળે છે અને ભણવામાં ખૂબ જ ઉપયોગી છે. ત્યાંથી અમે અમારા શિક્ષકો અમને ખૂબ જ શીખડાવે છે અને ખૂબ જ ભણતરમાં ઉપયોગી છે. અમારા ટેકનોલોજીના લીધે અમે તો ખૂબ જ ઉપયોગી થાય છે. જય હિન્દ, જય ભારત. સામાન્ય રીતે સરકારી શાળાઓની છબી લોકોમાં સુવિધાના અભાવવાળી ધરાવતી હોય છે, પરંતુ બનાસકાંઠા જેવા પછાત જિલ્લાના અંતરિયાળ ગામની આ સરકારી શાળા એ મોટા શહેરોની ખાનગી શાળાને પણ ટક્કર આપે તેવી શાળા તૈયાર કરીને લોકોને માનસિકતા બદલી નાખી છે. અને જો ગુજરાતમાં દરેક સરકારી શાળામાં ભેંસાણા પ્રાથમિક શાળા જેવી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તો વિજ્ઞાન ક્ષેત્રમાં ગામડાના બાળકો પણ કાઠું કાઢી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા નવા મતદારોની નોંધણી માટે મતદાતા ચેતના અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોલા શાંતિકુંજ સોસાયટીમાં નવા મતદારની નોંધણી કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.
મતદાતા ચેતના અભિયાનને વધુ મજબૂતાઈથી આગળ વધારવા માટે ભાજપના કાર્યકરો ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં પ્રથમ વખત મતદાન કરનારા મતદારોનું મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવા મતદારોને ખાસ મતદાન વિશે માહિતી આપવામાં આવશે. 25 અને 26 ઓગસ્ટ દરમિયાન આ અભિયાન સમગ્ર રાજ્યભરમાં ચાલવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ CR પાટીલજીના નેતૃત્વમાં આ અભિયાનને વધુ મજબૂતાઈથી આગળ વધારવા માટે ઘર ઘર સુધી આ મતદાર જાગૃતિ અભિયાન, મતદાર નોંધણી અભિયાન અને કોઈ સરનામા ફેર હોય તો એના પણ આ અભિયાન દ્વારા દરેકને જાગૃત કરી અને લોકશાહીને વધુને વધુ મજબૂત રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે આ અભિયાન આજે શરૂ કર્યું છે એ વધુ સારી રીતે, વેગવંતી રીતે આગળ વધે એ માટે સૌ યુવાનો જે મતદાર આજે પહેલી વખત થઈ રહ્યા છે એ બધાને આપના માધ્યમથી કહેવા માગું છું કે દરેક જણ પોતાના 18 વર્ષ જેના થઈ ગયા હોય એ આ મતદાર નોંધણીમાં ભાગ લઈ અને લોકશાહીને વધુને વધુ માન્ય નરેન્દ્રભાઈના આવતા લોકશાહી પર્વમાં વધુને વધુ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આ અભિયાનમાં જોડાય. ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ નવા મતદાતાઓનું પણ માનવું છે કે નેતાઓના કામનું મૂલ્યાંકન કરીને જ મત આપવો જોઈએ. બધાએ વોટ કરવું જોઈએ પોતાના હિસાબથી, પણ બધાએ સમજી વિચારીને સાચી પાર્ટીને વોટ કરવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 વર્ષ પૂર્ણ કરેલા નવયુવાનોની મતદાતા તરીકેની નોંધણી કરાવી હતી. આ અંગે નવા નોંધાયેલા મતદાતાઓએ પોતાનો અનુભવ વર્ણવ્યા હતા. જે 3 લોકો હતા એમાંથી એક લોકોમાં મારું નામ હતું કે જે પર્સનલી એમને મળ્યા અને એ લોકો અમારી સાથે વાત કરી, અમને કહ્યું કે તમારે મતદાન આપવું જોઈએ, એ તમારો અધિકાર છે તમારી. અને અમને અનુભવ બહુ જ સારો રહ્યો. તેમને અમારું મોં મીઠું કરાવીને અમારા ફોર્મ એક્સેપ્ટ કર્યા અને અમારું ઇલેક્શન કાર્ડમાં અમારું નામ, મતદાર યાદીમાં અમારું નામ એડ કર્યું છે. મતદાતા ચેતના અભિયાનમાં જોડાઈને વધુને વધુ મતદાતા મતદાન કરે તેવી અપીલ મુખ્યમંત્રીએ નવા મતદાતાઓને કરી છે. કેમેરામેન નિલેશ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો સમગ્ર દેશમાં ખેડૂતોની આવક વધે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. તેવામાં જમ્મુ કાશ્મીરમાં કૃષિ વિભાગ દ્વારા ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને મશરૂમની ખેતીની તાલીમ અપાય છે. જમ્મુ અને કાશ્મીર કૃષિ વિભાગે ખેડૂતોને મશરૂમની ખેતીમાં તાલીમ આપવા માટે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરની મશરૂમ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ચાલતો 3 દિવસીય આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય मशरूम उद्योग साहसिकों ने समुदाय बनावानो छे. ये 3 दिन का सत्र चलेगा, जिसमें एक दिन थ्योरी चलेगी, दूसरे दिन पूरा प्रैक्टिकल होगा, तीसरे दिन इनको हम अपनी शेड्स वगैरह दिखाएंगे जहाँ हमने मशरूम लगाए हुए हैं. तो इससे इनका इंटरेस्ट डेवलप होगा और ये भी पता लगेगा कि इसका इकोनॉमिक क्या है और इकोनॉमिक्स क्या है और हमें फ़ायदा कितना आएगा ये बिजनेस करने के बाद. प्रशिक्षण सत्र में केन्द्र शासित प्रदेशना विविध भागोमांथी लगभग 25 युवाओं और निवृत्त व्यवसायिको भाग ले रहा है. आज मैं यहाँ पे एज ए फार्मर यहाँ पे आया हूँ. मशरूम कल्टीवेशन की ट्रेनिंग चल रही है यहाँ पे एग्रीकल्चर डिपार्टमेंट की, जो कि बहुत ही ज़्यादा इनकरेजिंग है. और मेरे साथ में और दूसरे फार्मर लोग भी आए हुए हैं. तकरीबन पढ़े लिखे लोग हैं जो कि इस क्रॉप को अडॉप्ट करना चाहते हैं और प्रॉफिट कमाना चाहते हैं. जैसे बहुत सी क्रॉप्स ऐसी होती हैं जिसमें इमीडिएटली पैसा, थोड़े टाइम में ज़्यादा पैसा मिलता है, तो उनमें एक मशरूम कल्टीवेशन जो है वो एक सबसे अच्छा तरीका है. આ કાર્યક્રમની સફળતા બાદ કૃષિ વિભાગ આ વર્ષના અંતમાં વ્યાપારી ખેતી માટે યોગ્ય વિસ્તૃત સેલ્ફ લાઈફ સાથે મશરૂમની જાતો રજૂ કરવાની યોજના ધરાવે છે. ये काफ़ी अच्छी ट्रेनिंग है, मैं तो यही बोलूँगा. इससे मतलब हमें काफ़ी अवेयरनेस मिलती है मशरूम के बारे में. ये एक ऐसी क्रॉप है जिसका मतलब कि जम्मू में काफ़ी स्कोप है, बिकती भी है, बट कल्टीवेशन इतनी नहीं है. तो मेरे को लगता है कि जैसे ये और प्रमोट कर रहे हैं जितने भी डिपार्टमेंट वाले हैं, तो इससे हम मतलब हमारी हेल्प होगी, हम आगे इसको ग्रो कर सकते हैं. इवन एज एन मतलब एंटरप्रेन्योर आप इसमें एंटर कर सकते हो और मतलब काफ़ी स्कोप है इसमें. નાના પાયે ખેડૂતોને ટેકો આપવા અને વર્ષભર મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવા માટે જમ્મુ એન્ડ કાશ્મીર પ્રશાસને આ પ્રોજેક્ટને ટેકો આપવા માટે આગામી 3 વર્ષમાં 42 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
તો દેશમાં મિલેટ્સને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે ભારતીય કૂટનીતિને મજબૂત કરવા બાજરો એક અસરકારક માધ્યમ બની શકે છે, જેથી ભારત બાજરીનો સૌથી મોટું ઉત્પાદક બની શકે છે. ભારત બાજરીના સૌથી મોટા ઉત્પાદક તરીકે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બાજરીની નિકાસ કરી શકાય છે અને તેને મુક્ત વેપાર કરારમાં સમાવી શકાય છે. ગુરુવારે ટ્રેડ બોડી ફિક્કી અને કન્સલ્ટન્સી ફર્મ પ્રાઇઝ વોટરહાઉસ કૂપર સાથે મળીને ભારતના મિલેટ સેક્ટરને ટકાઉ ભવિષ્ય તરફ આગળ ધપાવતા આ શીર્ષકના અહેવાલ બહાર પાડવામાં આવ્યો. એક રિપોર્ટ અનુસાર બાજરી ભારતીય કૂટનીતિને મજબૂત કરવા માટે અસરકારક માધ્યમ બની શકે છે. Food security is a matter of key concern at national and international level. It has been a key ingredient of all FTAs nowadays, and if you look at and if we mix this with millets, probably India is at the best position to leverage the potential India has in terms of production, health benefits and climate related adaptability angle of millets. Towards this, I am very sure that millets can be part of one of the key soft power diplomacy India can do at a global level. એક અહેવાલ મુજબ બાજરીની ખેતીમાં ઘણા પડકારો છે. ઉદાહરણ તરીકે ગુણવત્તાયુક્ત બિયારણનો અભાવ, પાક સંબંધિત રોગો અને બાજરીની ખેતી વિશે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ. છેલ્લા કેટલાક દાયકાઓમાં ખેડૂતો ચોખા અને ઘઉંની ખેતી તરફ વળ્યા છે. તેનું મુખ્ય કારણ બાજરીનું મર્યાદિત બજાર છે. One of the key challenges facing us is the quality of the germplasm. Investing in building the quality of products and using and improving our germplasm to ensure we have better hybrids to serve the growers' needs in the country. One of the common challenges that the growers face in the field is about the disease tolerance. They face issues with insects. હજુ પણ કેટલાક રાજ્યોમાં બાજરીની ખેતીની પરંપરા છે. આ પરંપરા દેશમાં બાજરીની ખેતી માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. We have all kind of practical possibilities and opportunities to make India as a global hub for the millets. So absolutely, if we plan it well and we learn from the best practices from many states and we derive or we formulate a good SOP or a guideline or some kind of rules, then absolutely it is very much possible. યુનાઇટેડ નેશન્સ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને ભારતની ભલામણ પર 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કર્યું છે. આ સાથે ભારત પાસે બાજરીના વ્યવસાયને વિસ્તારવાની તક છે, કારણ કે ભારત બાજરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશમાં ઘણા સમયથી રમતગમતને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે રાજસ્થાનમાં 33 ખેલો ઇન્ડિયા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જેથી દરેક સ્તરે ઉભરતા ખેલાડીઓને તમામ સગવડતા આપી શકાય. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે જયપુરમાં સવાઈ માનસી સ્ટેડિયમ સહિત સમગ્ર રાજસ્થાનમાં 33 ખેલો ઇન્ડિયા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર ખોલવા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, જ્યાં ભૂતપૂર્વ ચેમ્પિયન એથ્લેટ્સની નિમણૂક કરવામાં આવશે અને આ કેન્દ્રોને સરળતાથી ચલાવવા માટે તેમને દરેક સુવિધા પણ આપવામાં આવશે. प्रधानमंत्री नरेंद्र मोदी जी की एक सोच है कि खेलों को जिला स्तर पर सेंटर्स खोल के फॉर्मर चैंपियन एथलीट को, जो पूर्व हमारे चैंपियन खिलाड़ी हैं, उनकी नियुक्ति की जाए, उनको सुविधाएं दी जाए, उनको 5 लाख रुपया साल का उस सेंटर को चलाने के लिए दिया जाए ताकि उसकी सैलरी का कंपोनेंट भी उसमें देखा जाए. 1000 खेलो इंडिया सेंटर पूरे देश भर में खोलने की न केवल सोच बल्कि उसको पूरा करने का कार्य है. અનુરાગ ઠાકોરે એવી પણ જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં વધુ 18 ખેલો ઇન્ડિયા કેન્દ્રો ખોલવામાં આવશે, જેથી આ કેન્દ્રોની કુલ સંખ્યા 51 પર થઈ જશે. આ સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સનું પણ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદના વસ્ત્રાલમાં મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા છે. આ શિવલિંગની વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજા અર્ચના પણ કરવામાં આવી છે.
વસ્ત્રાલની ગોલ્ડ કોસ્ટ રેસિડેન્સીની મહિલાઓને દેવાધિદેવ મહાદેવને રીઝવવા એક સુંદર વિચાર આવ્યો હતો. તેમણે ભેગા મળીને શ્રાવણ માસમાં મહાદેવના 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે. આ સોસાયટીની તમામ મહિલાઓ દ્વારા આ પવિત્ર શ્રાવણ માસમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પર બિલીપત્ર, ગુલાલ, ચંદન અને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે. શિવલિંગ માટીમાંથી જ બનાવ્યા છે અમે, અને ઉપર ચોખાનો અભિષેક કરીને પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે અમે. અને શ્રાવણ માસ નિમિત્તે ભોળાનાથને રીઝવવા માટે કે અમારા સોસાયટીમાં બધા હેમખેમ રહે, બાળકો ખૂબ પ્રગતિ કરે, એટલા માટે અમે આ શિવલિંગ બનાવવાનું આયોજન કર્યું હતું. અને અમારું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે. અને આજે અમે એની શિવલિંગની પધરામણી કરીને એની પૂર્ણાહુતિ કરવાના છીએ. સોસાયટીનો બધાનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. આ સોસાયટીના તમામ બાળકો, વડીલો અને સભ્યો આ પાર્થિવ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ પ્રસંગે આસપાસની સોસાયટીઓના ધર્મપ્રેમી લોકો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. 10 વર્ષથી અમારી સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ બિરાજમાન છે, એટલે એમના માટે શ્રાવણ મહિનો આવી રહ્યો છે કે એમના માટે કંઈક કરી શકીએ. એટલે અમને 1.25 લાખ શિવલિંગ બનાવવાનો એક મગજમાં આઈડિયા આવ્યો. તમે બહેનોની મિટિંગ કરી, એમાં બધી બહેનો તૈયાર થઈ ગઈ કે 1.25 લાખ શિવલિંગ શીખવાનું. એકથી તો કંઈ થાય નહીં 1.25 લાખ શિવલિંગ બનાવવાના. એટલે અમે 2 દિવસ પહેલાં માટી અમારા એક સંબંધી બિલ્ડર એમને પ્રોવાઈડ કરી. અમે 6 દિવસમાં 1.25 લાખ શિવલિંગ બનાવવાનું અમે ટાર્ગેટ પૂરું કર્યું. વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચ્ચાર કરી પૂજા અર્ચના કર્યા બાદ આ પાર્થિવ શિવલિંગને સાબરમતી નદીમાં પધરાવવામાં આવવાના છે. આપણો ભારત દેશ સતત પ્રગતિ પંથે આગળ વધે તેવી દેવાધિદેવ મહાદેવને અહીં પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો જયપુરમાં G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકને પ્રધાનમંત્રીએ વિડીયો સંદેશ દ્વારા સંબોધિત કરી, જેમાં પ્રધાનમંત્રીએ ભારતીય અર્થવ્યવસ્થા પર નિવેદન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ભારતને નવી તકો અને વિકલ્પોના સંયોજન તરીકે જુએ છે, કારણ કે તેઓને ભારતીય અર્થતંત્રમાં આશાઓ અને વિશ્વાસ છે. પ્રધાનમંત્રીએ જયપુરમાં આયોજિત G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠકને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. તેનાથી સ્પર્ધા અને પારદર્શિતાની ભાવનાઓ પણ વધી છે. Competitiveness and enhanced transparency. We have expanded digitization and promoted innovation. We have established dedicated freight corridors and built industrial zones. We have moved away from red tape to red carpet and liberalized FDI flows. Initiatives like Make in India and Atmanirbhar Bharat have given a boost to manufacturing. Above all, we have brought policy stability. We are committed to make India the 3rd largest global economy in the next few years. પ્રધાનમંત્રીએ G20 સભ્યોને આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં વિશ્વાસ વધારવા માટેની અપીલ કરી છે. Current global challenges, from the pandemic to geopolitical tensions, have tested the world economy. At G20, it is our responsibility to rebuild confidence in international trade and investments. We must build resilient and inclusive global value chains that can withstand future shocks. In this context, India's proposal to create a generic framework for mapping global value chains is important. તો પોઝિટિવ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.